તો ભાવનગર શહેરમાં ફરી એકવાર આખલાએ આતંક મચાવ્યો છે। કાળિયાબીટ વિસ્તારમાં આખલાઓ ઝઘડતા ગેસની લાઈન તૂટી ગઈ હતી। અક્ષરધામ એક સોસાયટીમાં આખલાઓ ઝઘડતા ગેસની લાઈનનો એસઆર પોઈન્ટ તોડી નાખતા ગેસ લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અને ગુજરાત ગેસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ફાયર વિભાગે તાત્કાલિક ગેસની લાઈન બંધ કરીને રિપેરિંગ હાથ ધર્યું હતું। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અરવિંદ જોડાઈ ગયા છે। અરવિંદ, આખલાના આતંકના કારણે ગેસની પાઇપલાઇન તૂટી ગઈ હતી, વિગતો શું? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આજે સવારે આખલાએ આતંક મચાવ્યો હતો। બે આખલાઓ ઝઘડવાના કારણે જે ગુજરાત ગેસની પાઇપલાઇનનો જે એસઆર પોઈન્ટ હોય છે તે એસઆર પોઈન્ટ સાથે આખલા અથડાવાના કારણે એસઆર પોઈન્ટ તૂટી ગયો હતો અને ગેસ લીકેજ થયો હતો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી હતી, ભયનો માહોલ થયો હતો। જોકે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને ગુજરાત ગેસને જાણ કરવામાં આવતા ગુજરાત ગેસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ગેસની લાઈન બંધ કરવામાં આવી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જે પ્રમાણે આખલાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે તેને લઈને હવે આંતરિયાળ સોસાયટીમાં પણ લોકોને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર અરવિંદ, માહિતી આપવા।